રક્ષાબંધનના પવિત્ર તહેવારને લઈ રાજકોટ પોસ્ટ ઓફિસ ખાતે રાખડી માટે ખાસ કાઉન્ટર શરૂ કરાયું। ભાઈ બહેનો પવિત્ર તહેવાર એટલે કે રક્ષાબંધન આગામી 9 ઓગસ્ટ 2025ના રોજ સમગ્ર દેશમાં રક્ષાબંધનની ઉજવણી થનાર છે। ત્યારે આ પવિત્ર તહેવારને ધ્યાને રાખીને રાજકોટ પોસ્ટ ઓફિસે બહેનોની સુવિધા માટે એક અનોખી પહેલ કરી છે। પોસ્ટ ઓફિસ દ્વારા રાખડી મોકલવા માટે એક અલગ કાઉન્ટર શરૂ કરવામાં આવ્યું છે। આ વિશેષ વ્યવસ્થાથી બહેનો સરળતાથી અને ઝડપથી પોતાના ભાઈઓને રાખડી મોકલી શકશે, જેનાથી તહેવારની ઉજવણીમાં કોઈ વિઘ્ન ન આવે। આ સુવિધાનો લાભ લેવા બહેનોને રાજકોટ પોસ્ટ ઓફિસની મુલાકાત લેવા જણાવ્યું છે। રાજકોટ શહેરની જાહેર જનતાને જણાવતા આનંદ થાય છે કે રક્ષાબંધન નિમિત્તે બહેનો જે એમના ભાઈઓને રાખડી મોકલાવે છે એ બાબતે આપણે 2 પ્રકારની વ્યવસ્થા શરૂ કરેલી છે, જેમાં એક સાદી ટપાલ, એના માટે અમે સ્પેશિયલ તેના માટે ટ્રેસની વ્યવસ્થા કરી છે કે જેના કારણે થઈ અને જે રાખડીઓ છે એનું શોર્ટિંગ અગાઉથી જ થઈ જાય અને ડાયરેક્ટ જે તે મેઇન સ્થળોની બેગ બંધાય એના માટેની। સાથોસાથ જે લોકોને રાખડી મોકલવી છે રજિસ્ટર સ્પીડ પોસ્ટ એવી રીતે એકાઉન્ટેબલ આર્ટિકલ તરીકે કે જેના માટે બુકિંગ કર્યાથી માંડી અને ડિલિવરી થાય ત્યાં સુધીની ઓનલાઈન સુવિધાઓ ટ્રેકિંગ માટેની ઉપલબ્ધ છે। એ માટે અમે એક ખાસ કાઉન્ટર રક્ષાબંધન સુધી ચાલુ કરવામાં આવ્યું છે અને તેના કાઉન્ટરમાં પણ જે ટોકન લેવો કે અન્ય વાર લાગે એવી ઓછી વ્યવસ્થા થાય અને સરળતાથી જે લોકોને રાખડી મોકલવી છે એ લોકો પોતાના ભાઈઓને કે સ્નેહીજનોને રાખડી મોકલી શકે। એનો ચાર્જ રજિસ્ટર એડી તમે જો કરાવો તો હાલમાં 40 રૂપિયા છે, જેમાં તમને એડી તરીકે એકનોલેજમેન્ટની પહોંચ પણ પરત મળે છે। આ સિવાય આપણે વિદેશમાં પણ ITPSની સર્વિસ હેઠળ ટ્રેકિંગ કરી શકાય તેવા 46 દેશોમાં આપણે રાખડીઓ મોકલીએ છીએ, જેમાં અલગ અલગ દેશ મુજબ અને સાથે સાથે વજન મુજબ તેમના ચાર્જીસ અલગ અલગ રહેશે, જે આશરે 200 રૂપિયાથી ચાલુ થઈ અને 400 રૂપિયા સુધીની તેની રેન્જ હોય છે। હાજી, વિદેશમાં જે ઝડપથી રાખડી મળે એના માટે જે અહીંથી બેગ બાંધવામાં આવે છે ત્યાંથી લઈ અને જે અમારી મેઇન ફોરેન પોસ્ટ ઓફિસ હાલમાં 2 જગ્યાએ કાર્યરત છે, અમદાવાદ અને મુંબઈમાં, એ બાબતે પણ ત્યાં અમારા ઉપરી ઉચ્ચ અધિકારીઓ તરફથી સ્પષ્ટ સૂચના હોય છે અને જે રાખી મેલ્સ હોય છે તેને પ્રાયોરિટી આપી અને મેક્સિમમ લેવલે અન્ય કોઈ પણ પ્રકારના હિન્ડ્રન્સ ન આવે અને સરળતાથી જે તે દેશમાં પહોંચી જાય એ માટેની વ્યવસ્થા કરવામાં આવે છે।